તો જૂનાગઢથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। જૂનાગઢમાં પણ આજે લોકસભાની ચૂંટણીને લઈને મતદાન પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે। તો જૂનાગઢમાં પણ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ધારાસભ્ય સંજય કોરડિયાએ જૂનાગઢમાં મતદાન કર્યું છે। સંજય કોરડિયાએ પરિવાર સાથે મતદાન કર્યું છે। જૂનાગઢમાં લોકો વહેલી સવારે મતદાન કરવા ઉમટી પડ્યા હતા, જેની લાંબી કતારો આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો। મતદાન કરવા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તો ધારાસભ્ય સંજય કોરડિયાએ મતદાન કર્યું છે, પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે। જૂનાગઢમાં વહેલી સવારથી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। લોકોમાં તેને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આ મહાપર્વ આજે લોકસભાની ચૂંટણીનું મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે અને વહેલી સવારથી આપ દ્રશ્યો જોઈ શકો છો કે મોટી સંખ્યામાં લોકો મતદાન કરવા ઉમટી પડ્યા છે અને જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા દ્વારા પણ આજે મતદાન કરવામાં આવ્યું છે। સંજયભાઈ, મતદાન મથક પર આપ આવી પહોંચ્યા છો, મતદાન કર્યું છે। આજે દેશની અંદર લોકશાહીનું સૌથી મોટું પર્વ ઉજવાઈ રહ્યું છે અને આ પર્વની અંદર મતદાન કરવું એ આપણી ફરજ છે, આપણી જવાબદારી છે। એના ભાગરૂપે આજે લોકોની અંદર પણ ઉત્સાહ જોવાઈ રહ્યો છે। આપ 7 વાગ્યાથી જોઈ રહ્યા છો, લોકોની લાઈન લાગી રહી છે અને લોકો સ્વયંભૂ મતદાન કરવા આવી રહ્યા છે। આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વ નીચે જે રીતે દેશનું શાસન 10 વર્ષ ત્યાં ચાલી રહ્યું છે, એ શાસનને સમર્થન આપવા આજે લોકોની ઉત્સાહ થઈ ગયો છે। ભગવાન રામને યાદ કરીને, ભગવાન રામની પૂજા કરીને એક રામ રાજ્યની સ્થાપના થઈ ગઈ છે, એમના ભાગરૂપે આજે લોકો ઉત્સાહ સાથે મતદાન કરી રહ્યા છે અને નરેન્દ્રભાઈનો જે નેમ છે કે 400 પાર, એ આજે સાર્થક થતો હોય એવું દેખાઈ રહ્યું છે। તો આ હતા સંજયભાઈ કોરડિયા કે જેમને મતદાન કર્યું છે ને અન્ય લોકો સાથે પણ છે। આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં લોકો અહીં આવી પહોંચ્યા છે। આપણી સાથે આ મહિલા મતદારો છે, આપણે તેમની સાથે વાત કરીશું। બેન, શું વિચારીને આજે મતદાન વિચારીને ભવિષ્ય અમારું ફ્યુચર વિચારીને શું કહેશો, કેવો માહોલ છે? આજે તો ઉત્સવ જેવો માહોલ છે। લોકશાહીનું પર્વ છે તો ઉત્સવ જેવો માહોલ છે। તો લોકોમાં અને મતદારોમાં પણ આ ભારે ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે અને હાલ મોટી સંખ્યામાં લોકો ધીમે ધીમે મતદાન મથક તરફ આવી રહ્યા છે। અમાર બખાઈ, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ।